તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા ગાંડા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા નીચે આપણી જી વેગનરમાં, અને થોડુંક કામ છે એટલે આપણે બહાર જવાનું. શું કામ હોય એ તમને આગળ બતાવશું. પહેલાં તો આપણે કાચ ખોલી નાખવી. ખુલ દઉં સિમ એટલે બીજું બટન દબાઈ ગયું. અને પાછળ વાંદરા આવેલા ને સમજો, બધાના હોન્ડા ને એવું પાડી જાય. એટલે તમારો ભાઈ અંદર ગાડીમાં ગીરી ગયો, એમાં ભાઈને પાડી જાય. ક્યાં જવાનું? ચાલો તો હવે આપણી જલ્દી રેન્જ રોવર તો બહુ ધૂળ ચડી જાય, વાંધો નહીં. અને ફાઇનલી આ પડી આપણી મસ્ટેંગ ઢૂંઢૂન. એને આપણે દરવાજા ખોલી નાખી. નારિયા જય શંકર ભગવાન કી જય. ફાઇનલ હવે પેલા ગીત બીત ચાલુ કરી લેવી, પછી મધરા નીકળવી આપણા કામની તરફ. તમારા બધાના મગજમાં એક વિચાર આવતો હશે કે આટલા દિવસથી વિડીયો કેમ નતા આવતા. તો એનું એક કારણ હતું. હવે શું કારણ હતું એ તો મને ફાઇનલ ન ખબર. ફાઇનલી હવે આજથી આપણે 99.99% ડેલી વિડીયો ચાલુ થઈ જશે. એટલે મોજ કરો, ખાઈને પી તાકડા મગડા થાવ. જય માતાજી. ફાઇનલી આપણી ગાડી ચાલુ કરી દીધી છે, અને આમાંથી દીધો આપણે રિવેશ ને થઈ ગયો કેમેરો ચાલુ. किसने बोला था? ले 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 सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. હા જો આ પાછળ ગાડી પડી છે, રિવેશ કેમેરાનો આ ફાયદો તરત ખબર પડી જાય. મારું તો બ્લર થઈ જાય. હા હવે હરખું થયું. અહીંયા બહુ જફા ગાડી મૂકવાની ને ઘાલવાની. હા તો ગાબડામાં તો ભૂન કરીને નીકળી જવાનું. ये फंस गया सी है, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. અહીંથી તમારે ગાડી કાઢી હોય ને તો તમારે રહ્યું ને હેવી ડ્રાઈવર જ જોઈએ. જો ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે એક્ઝામ આપો કે ન આપો, ખાલી આ એક્ઝામ આપી દો ને એટલે તમે પાસ. આમાંથી ગાડી કાઢીને બતાવવાની એક જ કામ. આસ્તે આસ્તે કાઢવી પડે, આસ્તે આસ્તે. જો 0% જ રહે. ફાઇનલી નીકળી જઈશે. ચલો હાળા રોડ વચ્ચે જ ગાડીઓ મૂકીને જતા રહે. એમના બાપનું હોય એમ. સાચી વાત ને? જો આ બીજો મોહલ્લો, આ ત્રીજો. બાકી આ જે વેગનર પૈસી નો હટો મારા વાલા. તારી ભલે 12 લાખની હોય તો એ પૈસી કાઢવી પડે. હું આઠ બોલો મારો જી વેગનર. તમારો ભાઈ રોંગ સાઈડમાં જ આવ્યા, તમે કોઈ જાતા નહીં, નકર મમરા ફિટ થઈ જાય. अबे साले. આવું બાપા ચાજી કૂદી જાય. ફાઇનલ આપણે આવી ગયા છીએ હેર કટિંગ કરાવવા. દેશી ભાષામાં કહીએ તો વાળ કપાવવા. ચલો ટેપ તો ચાલુ કર્યું જ નહીં. બોલો તમારે વાત કરવામાં ટાઈમ જ ન રહ્યો. વાંધો નહીં, હાલો ગાડી બાડી બંધ કરીને નીકળ્યું બહાર. ચાલ જાઓ કન્ટિન્યુ. ફાઇનલ આપણે ગાડીમાં જીરો લોક ચેકિંગ કરી દેવાનું. નો રિક્સ. ચમકો તો તડકામાં ચમકો. આ પડી આપણી જી વેગનર. ના રે બે ચાવી. એક છે આપણી ગેંગસ્ટર એટલે કિડનેપર ગાડી મારુતિ વાનની. એક છે આપણી જી વેગનર. તો પછી તમારો ભાઈ બહુ પૈસાવાળો, પણ ખાલી ત્યાં છે ને જ ગોતવા જવાનું છે. આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હું કેવું બતાવી દઉં તમને, બતાવી દો હાલો. ફાઇનલી આપણે આવ્યા હતા દાઢી સેટ કરાવવા અને થોડાક વાળ સેટ કરવાના હતા એટલે. અને આ છે આપણો નવો લુક. તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. નો સારો લાગ્યો હોય તો સારો છે એવું કમેન્ટ કરી દો. સમજી ગયો ને કોલાવેટ નહીં આવો લા. બીજું કામ
એ બાજુ નીકળી પછી આગળની તમને શું કહેવાય બ્રેકિંગ ન્યૂઝ આપતા રહીશું. ચલો બાય બાય. એ આપણી બીજી લોકેશન અને બહુ ખડાખડિયાવાળો રોડ છે અને સામે આવે છે મર્સિડીઝ. ના સોરી આવતી નહીં, પાર્કિંગ થાય જો. તો એના વચ્ચે ને વચ્ચે ઉભા રહે, એમના બાપના રોડ હોય. આમાં જો એક મસ્ત મજાની રહી ને પોલો પડી, પોલો જીટી. એના ખાલી તમે મેગવિલ જો, મેગવિલ ના લીધે જેવો લુક આવે. તમે ખાલી ટાયર જો, ગાડી ગમે એવી પણ ખાલી તમે જેટ બ્લેક કરાવો અને મેગવિલ નાખો એટલે રાપડો જ લાગે. તમારી પાસે કઈ ગાડી એ કમેન્ટ કરી નાખજો. પાછળથી જાય છે ચલો બાબા, મળીએ રિવેશ મારીને પછી. ફાઇનલ આપણે જે બીજા કામ હાટું નીકળ્યા હતા એ કામ તો થયું કેન્સલ, કારણ કે એ કામ હવે પપ્પા કરીને આવશે એટલે આપણે હવે નીકળી જઈએ ઘીરે બાજુ શાંતિથી. આ મેદાન હવે મેચો બંધ રહેશે કારણ કે હવે આવી ગયું છે ચોમાસું. હવે મળશે પાછા મેચવાળા સીધા શું કહેવાય આપણે શિયાળામાં. તો આવા મધરા ગીત વાગતા હોય ગુજરાતી પછી શું જોઈએ મારા વાલીડા. જો મોલ્લો હામો હેલો આવો વડ, તારા બાપને વડવું પડે બાબા. આંખ યાદ આવતી હોસી રે, અણિયાર આંખ યાદ આવતી હોસી રે, બ્રેક મારતી હોસી રે, લાગી છે આબ હોસી રે, જો તમારી વાટ. મસ્ત પાર્કિંગ પાસે હતી એમ લગાડી દીધી છે. કેમેરો બંધ થઈ ગયો છે, આપણે બંધ થઈ ગયા, ટેપે બંધ થઈ ગયું, હવે તમે બંધ થઈ જજો. ફાઇનલ મસ્ત મજાની પાર્કિંગમાં મૂકી દીધી સાયાની છે. વરસાદ નો આવે, તડકો નો આવે, કાંઈ ન આવે, ખાલી વિશુ રાઠોડ પોતે આવે. જો ગ્રાઉન્ડ ફ્લોર, સીધો બીજો માળ આવશે, પહેલો માળ આવશે જ જાદુગર. જો સીધો આવ્યો ને બીજો, પહેલો માળ જ ગાયબ થઈ જાય. એનું કારણ હવે તમને આગળ જઈને બતાવીશ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી તમે તડકો જોઈ શકો છો કેવો છે, તીખો તમ તો આંખો નહીં ખુલતી, પરસેવો થઈ જાય. હા હવે તડકાને કપડાં ઉખવાના કપડાં. ચલો જલ્દી ઉઠવી નાખી, કન્ટિન્યુ મળી પછી. ફાઇનલી આપણે કપડાં ઉખવી લીધા ને સમજો. પરસેવો થઈ ગયો. ચલો નાઈ બાય લેવી, મળી પછી તમને તમારે મસ્ત મજાવાનું છે તાજો મજા છે. ફાઇનલી મસ્ત નાઈ બાય થઈ ગઈ છે બાપલા જો. તો લાગુ કમેન્ટ કરી નાખજો. જો કેવું લાગો મેજર નો લાગે. ફાઇનલી જો નાઈ બાય કમ્પ્લીટ થઈ ગયા. આપણે ગેમ બેમ રમી કંઈ ઠૂસવા જવાનું, ઠૂસવા. ચલો કન્ટિન્યુ રહેજો, મળ્યા પછી. બે બિલાડીના બચ્ચા છે ડસ્ટબિન પાછળ સંતાઈ ગયા છે. આવ્યું माँ ने बोला होगा ये इसकी माँ आ गई है, अब ले जाएगी इसको भी. भाग गई, इसको छोड़ के चली गई. फाइनली मस्त खाई में ताજો मजा થઈ ગઈ અને હવે આપણે જઈએ છીએ ગેમ રમવા. ગેમ એક મસ્ત મજાની ગેમ ટ્રકની. બધું રહ્યું તમને એમ જ લાગે તમે રેલ ટ્રક આખો પેટ્રોલ પૂરવાનું, ટ્રક ગારાવાળો થાય ને ધોવાનો,
પેટ્રોલ નાખ આવે, રોડ એવા આવે, બરફવાળા પહાડ આવે, એ મને લાગે રિયલ ગેમ. ફાઇનલ હવે આપણે ગેમ રમવાના આવી. અને અત્યારે વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે એ ગેમ આપણે કાલે રમશું. એટલે વિડીયો કાલે આવશે, ગેમ અત્યારે રમવું પણ વિડીયો એનો કાલે આવશે. વિડીયો જોવો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી નાખો. મળીએ કાલે ગેમના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.